વાઇમ છે, જીવતી વાઇમ છે. આમ જો કેમ કરે બાકી કાટિયા ખાકા આવ્યા તો જો તમે આ રીતના હે ને કાટિયા ખાકા પણ થોડાક એવા આવ્યા તો તમે જઈને આપણે વાઇમ આવી હતી હા જે કારામજીભાઈ અને અત્યારે તમને છે ને પોપર લહેરકી બતાવી દીધી જો કેવી છે. દરિયામાં ફેક્ટરી નાખી દીધી આમ જો દેખાય તમને ફેમિલી આમ જો ગોળીના પીસ આવેલી કાંઈ ઘટે નહીં એવી. તરબૂચ ખાઓ એ પણ બધા દરિયામાં જવું તો અમે લોકો છે ને પાહા તરબૂચ ખાઈ લઈએ હવે. તો આપણી છે ને મસ્ત મજાની મેંગી પાકીને તૈયાર થઈ જાય ને પછી ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. શું તમારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ભાઈ મજામાં રહે. અત્યારે છે ને 10:30 જેવું થઈ ગયું છે ને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે છે ને આપણે મસ્ત મજાના ઝાડું મેકાવી છીએ શેળવાના પાયલનો જે હોય બધું આવી જાય એવા ઝાડ મેકાવી છીએ પણ આપણે છે ને ઉપાડી પછી ખબર પડે શું આવે એમ ભાઈ. ને આમ જો તમે નેક્સ્ટ લેવલ મસ્ત મજાના ઝાડું મેગા રહ્યા છે તો ચાલો આપણે ફટાફટ ઝાડું મેગી દઈએ અને પછી છે ને મળી પાછું ફેમિલી મને એમ છું કે ઝાડ કઈ રીતે મેકે નહીં હું તમને બતાવી દઉં. તો જો આ રીતે કંઈક ઝાડ મેકાતા હોય જો તમે કેમ ઝાડ મેકાય તો જો અમારે દરિયામાં આ રીતે ઝાડ મેકાતા હોય ભાઈ અને રાતનો નજારો જોવો તમે ખાલી તમારે આવો નજારો જોવો હોય ને તો ભાઈ દરિયામાં આવવું પડે નકર આપણા વિડીયો જોયા કરો એટલે તમને છે ને વિડીયોમાં જ નજારા જોવા મળ્યા કરશે કેમ પણ તો ચાલો ફટાફટ આપણે ઝાડું બાળું મેકાવી દઈએ. તો ફેમિલી અત્યારે છે ને આપણે ઝાડું બાળું બધા મસ્ત મજાને મેકી ગયા છે અને 11 વાગી ગયા તો અમે બધા છે ને નાસ્તો કરી લઈને પછી છે ને ફટાફટ હોઈ જઈએ કેમ કે ભાઈ 11 વાગી જાય બહુ બધું મોડું થઈ ગયું છે. તો ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું અને મોર્નિંગમાં છે ને આપણે તો ભાઈ મસ્ત મજાના ઝાડું ઉપાડી લીધા કાંઈ ઘટે નહીં એમ. અને માછલાની વાત કરીને તો હું તમને માછલા બતાવું. માછલાની વાત કરીને તો ફેમિલી આમ તો ગોળીના પીસ આવેલી કાંઈ ઘટે નહીં એવી જોરદાર મળી જોરદાર છે ભાઈ ગોળીના પીસ અને આને કૂદ પણ કહેવાય અને ગોળીનું પણ કહેવાય. અમારે જાજીભાઈ કે છે ને અમે ગોળીનું કહીએ અને બાકી આમ જો ફેમિલી શાકથી પાયલું આવેલા કાંઈ ઘટે નહીં એવો મસ્ત મજાનો અને આ રીતે બધું અત્યારે શાક છે પણ તમને અત્યારે હરખું નહીં બતાવ્યા હું તમને બીજું વસ્તુ બતાવું કારામજીભાઈ. તો જો ફેમિલી આપણે હે ને ભાઈ દરિયા એકડું એટલે ઝીંગા આવે ને એવા આપણે ઝીંગા દરિયામાં આવે બોલો આવે તો ખરા પણ એક આવે મારા ભાઈ. તો ફેમિલી અત્યારે આપણી મસ્ત મજાની બોટ આવી જાય છે અને હવે તમારે કોઈને ફેમિલી ડીઝલની કાં પેટ્રોલની ઉપાધિ નહીં રહી કેમ કે સરકારે જુઓ દરિયામાં ફેક્ટરી નાખી દીધી આમ જુઓ દેખાય તમને ફેમિલી આમ જુઓ દરિયામાં ફેક્ટરી નખાઈ ગયું છે એટલે હવે તમારે કોઈને ઉપાધિ નહીં રહી ડીઝલ પેટ્રોલની ફેક્ટરી છે ભાઈ. તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાનો એક વાઘ ઉપાડ્યો તો અમારા રામજીભાઈ છે ને કાંટા કાપી રહ્યા છે તો આજમાં કંઈક વાઇમ બાઇમ કાંઈ નથી આવ્યું આજમાં છે ને મસ્ત મજાના કાટિયા ખાકા આવ્યા તો જો તમે આ રીતના હે ને કાટિયા ખાકા પણ થોડાક એવા આવ્યા તો છે ને અમે આને ફટાફટ કોલ્ડરૂમમાં નાખી દઈએ અને અત્યારે અમારી બોટ આમ રનિંગ ઉપર છે. તો ફેમિલી અત્યારે છે ને આપણે આમ મોટો જબર ઘરેથી તરબૂચ લાવેલા છીએ તો જો અત્યારે કાપવાનું ચાલુ કર્યું છે. અમારે 4 જણાને ખાવાનું છે હવે નાનો ભાગ ખાવું મોટો ભાગ મેકી દેવું. આમ જોવો ફેમિલી લાલ નીકળ્યું મિત્રો આમ તો જોવો ફેમિલી તરબૂચ ગુલાબી આમ જો તમે કાંઈ ઘટે નહીં હોય તો આમ બધા હે ને હવે તરબૂચ ખાઈ લે એ પણ દરિયામાં તમારે લોકોને ખાવું હોય તો આવો. તો ચાલો ફેમિલી એમ બધા છે ને તરબૂચ ખાઈ લે. આ રામજીભાઈ કહેતા કે આ કેટલા કિલા છે હું ખાઈ જાઉં કે એમ જોતા તો ચાલો 7.5 કિલો તરબૂચ છે તો આમ બધા હવે તરબૂચ ખાઈ લે. કેમ રામજીભાઈ ખાઈ લેવું ને કઈ મજા આવે એમાં બહુ ટાઢું છે એટલે મજા કોને ન હોય. તો ફેમિલી તરબૂચ ખાવું હોય તો હવે છે ને મસ્ત મજાનું તરબૂચ ખાઈ લો દરિયામાં પછી અમે ઘડીક આરામ કરીએ બધા લોકો પછી અમે છે ને કામે લાગીએ પછી તમને હું બતાવું કે આપણે શું કામે લાગીએ એમ. બાકી ચાલો તરબૂચ ખાવું તો બાકી જો અત્યારનો નજારો કેમ ભાઈ ફેમિલી અત્યારે છે ને મસ્ત મજાના આપણે જાગી જશે કલાકથી 1.5 કલાક વધીને પૂતા હોય તો કાંઈ ખબર નહીં બહુ જાગી જશે મસ્ત મજાના. અત્યારે છે ને બધા હવાના કામે ચડી ગયા છે ને આપણે મસ્ત મજાનું મોઢું ધોઈ નાખ્યું છે. તો ફેમિલી આમ જો અત્યારે છે ને મસ્ત મજાના બધા કામ કરે છે અને અત્યારે છે ને આપણે વાગડું પોરવાનું છે. લવજીભાઈ જો તમે કટિંગ કરી રહ્યા છે તો 3 પહેલો પીડ્યા બાકી બીજા પહેલાનું કટિંગ જાઓ તમે તો મસ્ત મજાનું છે ને આપણે વાઘો પોરવી થોડોક પછી હું તમને બતાવું. ફેમિલી અત્યારે આપણું બધું કામ ડન થઈ ગયું છે કારામજીભાઈ થઈ ગયું ને ડન તો મસ્ત મજાનું બધું કામ ડન થઈ ગયું છે અને અત્યારે હવે સાવ પાછું છે ને આપણે છે ને ખાવાનું છે તરબૂચ. જો ફેમિલી તરબૂચનું કટિંગ થઈ રહ્યું છે આમ તો તમે ક્યાં પણ ઓ માય ગોડ નેક્સ્ટ લેવલ. હાલો તો હવે છે ને તરબૂચનું કટિંગ કરી હું એકલો ખાઈ દઉં છું તારે એકલા ખાવા હાલો તો ફેમિલી તરબૂચ ખાઓ એ પણ બધા દરિયામાં જવું તો અમે લોકો છે ને પાહા તરબૂચ ખાઈ લઈએ હવે બાકી કામ તો જો આપણું બધું થઈ ગયેલું છે ચાલો તરબૂચ ખાવા.
ફેમિલી અત્યારે છે ને હવે આપણે મેંગી બનાવી તો અમારા રામજીભાઈ છે ને મસ્ત મજાનું મરચાનું કટિંગ કરે છે, પછી આપણે મેંગી બનાવીએ. એટલે અમારા રામજીભાઈ છે ને મેંગી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી. કા રામજીભાઈ? જોઉં તમે ફેમિલી હવે છે ને આપણે નાખી દઈએ મેંગી. જો મસ્ત મજાની આપણે મેંગી પણ નાખી દીધી. જોઉં ફેમિલી તો આપણી છે ને મસ્ત મજાની મેંગી પાકીને તૈયાર થઈ જાય ને પછી હું તમને બતાવું. ફેમિલી આપણી મેંગી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો ફેમિલી તમે આમ જો અહીં લો વ્યૂ જોવો અત્યારનો ભાઈ. જો મસ્ત મજાનો અહીંયા સૂર્ય ભગવાન હાથમાં જાય છે ક્યાં પણ એવો વ્યૂ જોતા જોતા આપણે જો ભાઈ મેગી ખાતા હોય ફેમિલી પછી આમાં શું ઘટે તો અમે બધા છે ને મેગી ખાઈ લઈએ. બાકી જો આવડા બધા હવે ખાવા માંડ્યા છે મેગી, તો ચાલો તમારે પણ ખાવી તો મેગી. ફેમિલી આપણી એક બગલમાંથી છે ને માપિયા લોકોનું જહાજ જાય છે તો હું તમને બતાવું. આમ જો કેટલું દૂર હાલે આપણથી, આમ તો જો હા ને બહુ દૂર હાલે. તો ફેમિલી અત્યારે છે ને 11:54 થઈ ગઈ છે અને મસ્ત મજાનો આપણે વાઘડો ઉપાડ્યો છે. તો જો તમે આમાં છે ને ફેમિલી એક વાઈન આવી છે, કાંઈ ઘટે નહીં અને કાટિયા ખાકી આવી છે થોડી ઘણી, હું તમને બતાવું. જો તમે તો ભાઈ આ રીતની કંઈક કાટિયા ખાકી છે, કેવી છે ખાસ કમેન્ટ કરજો. બાકી આમ જો વાઈન જો તમે ગોલ્ડન વાઈન ફેમિલી આમ જો આ એની કંઈક પૂછડી આવે અને આ પ્રકારની કંઈક વાઈન છે. જો જેવતી વાઈન છે તો ફેમિલી આ રીતની વાઈન છે, જેવતી વાઈન છે. આમ જો કેમ કરે બાકી આમ જો તમે આ રીતે કંઈક વાઈન ભાવે કલમાં નેક્સ્ટ લેવલ છે. કેમ છે કમેન્ટ કરો. બાકી જીવતી હો કારામજી ભાઈ જીવતી હે ને જીવતી હે ફેમિલી એટલે આંટી છે ને અત્યારે આપણે આગું રહેવું પડે અને ખાસ કરી કમેન્ટ કરજો વાઈન કેવી લાગી તમને. બાકી બીજું તમારે હું તમને કેવું જો તો માલમાંથી બધું બતાવી દીધું હોય તો ચાલો ફટાફટ અમે કામ પતાવી દઈએ. બાકી અત્યારે તો આ બધું પણ એટલે કંઈક થોડાક માહિતી છે અને અત્યારે તો આપણી બોટ હાલી જાય છે ભાઈ. અત્યારે છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને રાતે આપણે ભાઈ વીએવા રાતે 3 વાગે પહોંચ્યા અને પછી છે ને એન્કર નાખી દીધું હતું અને અત્યારે છે ને બધા પૂતા છે. આમાં રામજીભાઈ એક જાગી જશે, હું રામજીભાઈ બે જો એ શું કરે ખબર શું કરો વાળ ઓળાવે છે. લવજીભાઈ તો મસ્ત મજાનું હુતા, સૌજીભાઈ પણ હુતા છે. કેમ કે ફેમિલી રાતે પોટા કરીને આવે એટલે ઉજાગરો તો થાય જ એટલે બધા હુતા છે. અને હજી આપણે 15માં જઈએ ને ભાઈ પછી હું તમને છે ને માછલા બતાવી આપણે માછલામાં હું લાવવાની એમ. તો આપણે માછલાની વાત કરીએ તો થોડીક એવી ખાગી છે ને બાકી ખબર તો તમને એક વાઈમાં આવેલી છે એ. તો ફેમિલી અત્યારે છે ને આપણે 15માં પહોંચી જશે જોઉં તમે કેમ પણ. અને જો અત્યારમાં છે ને પાછું ગુડ મોર્નિંગમાં પાછું તરબૂચ ખાય આમ તો જો એકલા ભાઈ આજમાં તરબૂચ જ ઉપાડ્યા કારામજી ભાઈ કે મજા આવે પણ ખાવાની. તો ફેમિલી આપણે પણ તરબૂચ ખાઈ લઈએ ફટાફટ પછી એને માછલા કાઢી ગોલ્ડ કેમ રામજી ભાઈ કાઢવાના. ફેમિલી આ મસ્ત મજાની આપણે વાઈમ આવી હતી આ હા જે કારામજી ભાઈ અને અત્યારે તમને છે ને પોપર લહેરકી બતાવી દીધો કેવી છે. તો હા રાતના 12 વાગ્યા વાઈમ આવી હતી કે આ રીતની વાઈમ છે જોઉં તમે મસ્ત મળી મસ્ત. આમ જો તમે આપણને છે ને કુરજીભાઈ લેવા આવી જાય મસ્ત મજાના અત્યારમાં. હા એમ તો જો રામજીભાઈ પાસે છે વાઈમ કેમ છે. અને હવે આમાં છે ને થોડી કાઢીએ ખાગી છે કાઢવી લઈ અને પછી છે ને આપણે જઈ ભાઈ ઘરે. તો ફેમિલી અત્યારે તો તમે આપણે છે ને આ બોટે પહોંચી જશે આમ જો તમે કેમ પણ. અને જો માછલા બધા આપણે લઈ લીધા અને આ ઇજરી વાઈન ગવડી વાઈન જો નાની વાઈન બાકી માછલા તો અહીં આ રીતના કંઈક બધા માછલા હતા. તો ફેમિલી અત્યારે છે ને આપણે બધા જો કાંઠે પહોંચી જાય ને શાક લઈને આમ જો તમે બધા જાય છે જો તમે ભાઈ લ્યાન કરી દીધું. ફેમિલી મેં તમને દરિયામાં જ બધા માછલા બતાવી દીધા એટલે મારે તમને કંઈ ઘરે આવીને કંઈ બતાવવાની કે ઉપાધિ હતી નહીં. તમને ખબર જ હતી આપણે કેટલા માછલા મારીને લેવાઈ અને એ બાજુ આપણે ગયા ને કાંઈ માલમાં પીડ્યું નહીં એટલે આજમાં છે ને હમણાં પાહા પાણી રેટીને થાય એટલે આપણે છે ને પાહું બીજી જગ્યાએ નીકળી જવાનું છે. તો બીજી જગ્યાએ જાઉં ના હું માછલા પકડીશું ને એ પણ નેક્સ્ટ વિડીયોમાં કહી દઈશું અને બતાવી પણ દઈશું બધું. તો સારું હાલો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું મળશે નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય.